ઓર્ડર ને રામે રામ મિત્રો હવાના વેલો ઉઠીને બ્લોગ ચાલુ કર્યો છે વાગ્યા હે 6 વાગી ગયા છે અને જોયું તો હરપ નીંદ પૂરા કરે કેટલા 6 વાગ્યા મિત્રો જો ખાલી 6 વાગ્યામાં નીંદ પૂરા કરે હજી તો અંધારું છે તો અમારો અવાજ પણ લાગતો છે હરભાઈ જો ઉઠી લે નીંદ પૂરા કરે જો આપડા બેને નાખે પાલો તમને ઘોડી બતાવી ઘોડીને નાખી દીધું લાગે આ ઘોડી માટે જો આપણે બનાવવાનું છે એની બેઠક બનાવવાની છે શું કહેવાય તો ખબર પડે નહીં ઘોડીનો પૈસા આ ઘોડી પૈસા કેમ પીળો છે જે કમેન્ટ કરજો આપણી એટલે આપણી લાડીએ તો પાલો ખાઈએ મંગુ પણ પાલો ખાઈએ આપણી ઘોડીને પણ પાલો નાખી દીધો સવારના પોરમાં પછી ગાય ધોવાની છે હાઈટ બહુ છે મિત્ર ને સીટી પણ આવી ગઈ છે વેડી અને આપણે રવિભાઈ શું કરે એક જોઈ દેખાડી તમને આપણા થોડા સ્વભાવમાં રવિભાઈ છે એ તમને બતાવી શું કરે અમે ઉઠી ગયા રવિભાઈ જો દાણા અમે ઉઠતા જ હવે ઉઠતા હે અને આપણે ઉઠી ગયા રવિભાઈ જો હજી ઉઠતા હે અને નીર નાખે વિડીયો સુધી બનાવી રહેજો કારણ કે હવારના પહેલી વાર વિડીયો બનાવીએ આપણે એવો લાગે મિત્રો હવાના પોરમાં સુલો હરગાઈને ટાઈટ છે અને અત્યારે મેં હવાના પોરમાં હરભાઈ નીર કરતા હતા મેં કીધું સુલો હરગાવી અને તાપી આપણે કારણ કે આ ટાઈટ લાગે હશે રીતની આપણે જો તાપ કર્યો ને તો બધા પૂગી ગયા જો તો મિત્ર તમે નીર પૂરા કરો અને રવિભાઈ તો ઉઠીને ડાયરેક્ટ મોટું મોટું ધોઈ આવો પેલા તમે નથી ધોયું ધોયેલું હે હવે તો મિત્રો તાપણું કર્યું તો ખાલી ટાઈટ જ એવી છે મિત્ર અંધારું હોય ને રવિભાઈ કોઈ જે ઉઠા ને તાઈ જો ખાલી તાપણું કર્યું તો એમાં ઉઠી ગયા રવિભાઈ ઉઠતા જાય વહેલા લોન લીધા કારખાને વિશે જાય મિત્ર નીંદ નખાઈ ગઈ અને વાગી ગયા છે 6:30 બરાબર 6:30 થઈ ગઈ છે ને અને આપણે ગાય ધોવાની છે તો હરભાઈ કંઈક કરે છે 2 હરભાઈ આવી ગયા તો બતાવી ઘોડી મિત્રો આપણે ખબર પડી ગઈ છે કારણ કે વહેલા કેમ ઉઠ્યા કારણ કે ગાય આપણે ધોવાની હતી અને હરભાઈ આવી ગયા છે ગાય ધોવે છે તો મિત્રો ખાલી અવાજ જો ખાલી ગાય ધોવાના પછી વિડીયોમાં બની રહીજો મિત્રો હવાના પૂરમાં ગાય ધોવાય છે મિત્રો મિલ્ક ધોઈ ગયું છે ત્યાં હરપણભાઈ વાળા સાહેબ એને ધોયું છે અને ધોયું તાપણું કરે તમે ટાઈટ નથી મીડી હજી તું મોબાઈલ દે તો ઘરે જાવ ને તો મિત્રો દૂધ મૂકી દે અહીંયા હવાના ઉઠી ગયા ગાય ધોઈ નાખી અને પાછા આવી ગયા છે પાણી વરવા અને આપણે ભેગા છે પોપટ શું કે પોપટ કહી દે આપણે સબસ્ક્રાઈબર કંઈક લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा મિત્રો ઘઉંમાં પાણી વરાઈ ગયું અને આવી ગયા છીએ પાછા આપણે વાળીએ અને હવે પાણી વારવાનું છે જે આગળ વિડીયોમાં હતા જેમાં ધાણા વાવ્યા છે એટલે પેલા બે વાલ બંધ કરવા પડશે આકોલ નાખવાનો પછી ગામનું ધોવાનો બંધ કરી દીધો પછી હવે જવાનું આપણે આ ચકલાનું પાણી જો હવાના પોપટ આવે તો આજે હવાના પોપટ આવ્યો હતો પણ વ્લોગ ન બનાવ્યો क्या बोला तूने एक पहले क्या बोला चल चल चलो અને આપણા ઘરે મોટર ચાલુ આવે નાની મોટર ચાલુ છે દાળની બતાવી કોમ પાણી ઘણું છે હજી તો મિત્રો આપણે ગોતી મળે લાકડી એ લાકડી લેલી અહીંયા અડવાનું ઓર થઈ ગઈ ચાલુ બીજા મોટર ચાલુ થઈ ગઈ ને
ધાણામાં ને મેથીમાં ને પાણી વાળી લઈ ઉપર છે આપણી હેરાઈ છે. આ જો મારો નવો સબસ્ક્રાઈબર અને અહીંયા વાડીએ હોય આપણે એનો વ્લોગ બનાવશું તો વિડીયોમાં છેલ્લે બની રહેજો. મિત્ર પાણી આવી ગયું છે અને આપણે 3 થી 4 ક્યારે વારવાના અને આપણે ભેગા છે પોપટ. આ પોપટ ક્યારે વારશે અને આપણે જરીક જોવું આગળ જોઈને પોપટને એક રાડ નાખશું તો પોપટ પાણી વાળ લે કા પોપટ આપણે વારતા તો આપણે અહીં કંઈ ઉપાધિ જેવું છે નહીં કારણ કે આપણો સબસ્ક્રાઈબર પોપટ છે. તો મિત્રો મળીએ નાકા વારતા વારતા આવે આપણે પાણી રેસ મારી છે પાછળ રહી ગયું પાણી તો મિત્ર કેમ ભાગે આવે રેસ તો ગમે લાગતી જ હોય તો મિત્ર આજ નવું કંઈક મેં આપણે પાણી રેસ મારી લીધી અને જો ક્યાં પૂગ્યો છે હવે પીછે રહી ગયા હે મિત્ર પોપટ આવી ગયો હે નાખવું જો વારવા માંડ્યો પહેલાં તને કીધું હતું વારવાનું મિત્ર કાંઈ વાંધો નહીં પછી વારી લઈએ પોપટ આપણો તો આપણો નવો સબસ્ક્રાઈબર છે પોપટ પાણી વારે શું કે પોપટ નાકા રહી જાય ને વારવા માંડો હાલો હવાના પોરથી આજ કામ કરીએ કા પોપટ તો મિત્રો હાલો પાણી આવી ગયું છે હેલું આવે ને ફાસ્ટ ન થતો ને એટલું બધું ધીરે ધીરે આવે છે અને એમાં ઉગી ગયું લાગે એમાં જો મિત્ર આમાં ધાણા કોથ મેળવી થોડો થોડો ઉગી તમને દેખાતું હોય છે કોટા ફૂટી ગયા અને આમાં જાય ને મકાઈ વાવી આ 2 કેરામાં તો મિત્રો નીણપુરામાં કઈ ઘટે એમ જ નથી કારણ કે અહીંયા છે ગદપ આમ છે મકાઈ જાહેર અહીંયા મકાઈ જાહેર આમ છે ખડ તો ગદપ મદપ અને મકાઈ અને હે પાલો તો બીજા કઈ ખૂટે એમ જ નથી કઈ પાણી આવી ગયું હાલો મિત્ર પાણી થઈ ગયું છે પૂરું અને આપણે કરી પછી મોટર બંધ તો મિત્ર આજનો વ્લોગ અહીંયા સુધી અને સવારના પોરમાં ઉઠી ગયા હતા અને નીંદર આવે બપોરે સુઈ જવું પડશે અને કોણી ધમારવાની છે કોણી ધમાર દેવું અને તો કંઈક કરશું હવે ભાઈ અને હવે એક નવો કંઈક બ્લોગ બનાવો હવે વાડીનો નવો બ્લોગ હતો એક નવી રીતનો બ્લોગ બનાવો હોય તો હજી જેને સબસ્ક્રાઈબ કરો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.